તો આજે છે તિરોધારાનો વારો કરાવીએ તિરોધારા આપી પછી આગળ આગળ કરીએ તમે બાકી આજે હોમવા છે તો રેણાવાઈમાં પૂજવી છે જો ટ્રાફિક કેવી જામ છે સીતારામ કેમ છો બધાય વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો હે ને જેમ કે તમે ઓલો આગળ શિરોધારાનો વિડીયો જોયો હશે જેમાં ખાટી શા હોય અને 2-4 જાતની દવા હોય અને આજુ ફેરાનું જે ઓલું શિરોધારાનું બીજું સેશન હતું ને એમાં હે ને હોટ ઓઇલ છે ગરમ ઓઇલ કરે ને ટૂંકમાં 1.5 કલાક લાઈક 45 મિનિટ જેવું આવી રીતના ટ્રીટમેન્ટ કરે ટૂંકમાં ધાર કરે એક રીતના તો આજે હે ને મને બહુ મજા આવી કારણ કે શરદી હતી ને એટલે ગરમ હોટલ ગરમ કરેલા તેલથી એલું થયું ને તો એકદમ નું સારું લાગ્યું ટૂંકમાં શરદી હોય ને તમને માથું દુખતું હોય ને ગરમ ગરમ ઓલું લાગે તો કેવી મજા આવે એવી મજા આવી ને ટૂંકમાં શિરોધારાના બેનિફિટ તો ઘણા બધા છે તમને ખબર જ હશે આયુર્વેદના ને આસ્તાવેલી બેન ટૂંકમાં કરે મનીષાબેન અમે બે વાતો સળ્યું થયું તે વાતો કર્યું મજા આવી સારી રીતના 45 મિનિટ વહી ગઈ હતી ખબર ન પડ્યા ટાઈમ પાછી સારો થયો અને ઘણા બધા ટૂંકમાં મને ઓલો વિડીયો મૂક્યો ને એમાં મને ઘણા બધા પૂછતા હતા મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં મેસેજ આવ્યા ને એ લોકોને તો મેં જવાબ આપ્યો પણ હજી વોટ્સઅપમાં યુટ્યુબમાં પૂછતા હતા ને તો જો હે ને આનું એડ્રેસ ને આની ટ્રીટમેન્ટ ને કઈ રીતના શું છે ને ક્યાં હે ને એ હું જલ્દી એના વિશે ડિટેલમાં વિડીયો આવી છે બનાવી ટૂંકમાં ડિટેલમાં હું તમને કહીશ જ્યારે પણ એ ટૂંકમાં હું જ્યાં જાઉં એને અનુકૂળ છે ત્યારે આજે મેં એ લોકોને પૂછ્યું હતું પણ હજી ટૂંકમાં એ લોકોનો થોડોક પ્રોટોકોલ છે અને થોડુંક શું કહેવાય અમુક રીઝનના કારણે હજી એ લોકો ટૂંકમાં ક્યાંય એડવર્ટાઈઝ નથી કરી કે ને તો હજી શેરિંગ નથી કરતા પ્રોફેશનલ જે એડવર્ટાઈઝ એ નથી બનાવી તો મારાથી ટૂંકમાં તમને ડિટેલ જે ન અપાઈ કહે ત્યારે હું તમને પ્રોફેશનલ રીતનામાં ડિટેલ પણ આપી પ્રોફેશનલ રીતના બધું એનું શેર પણ કરી રેકમેન્ડ પણ કરી મને તમને ખબર છે મને જે ફાયદા મને જે પ્લસ માઇનસ હું સાચું જ મારા વિડીયોમાં કારણ કે જે કંઈ કહે ને કોઈ પણ વસ્તુ હું જે હોય એ હું વિડીયોમાં તમને દેખાડા વિડીયોમાં જે કંઈ હોય શેર કરવાનો મારા અનુભવ તમને કહી તો તમને ખબર જ છે તો આ બીજી શિરોધારા હતી અને રિયલી બહુ સારું લાગ્યું શિરોધારા કર્યા પછી એકદમ નીંદર આવી જાય જે આપણું ડિપ્રેશન હોય ને એ ઓછું થઈ જાય માથું હરકું ફરવું ફૂલ જેવું થઈ જાય ને એ કે અત્યારે તો હું ઘણા મને કહેતા હતા ઓલા ફોટા મૂક્યા ને તો કે આંખનું ઓપરેશન કરાવ્યું ઘણા કે લે કાં થયું તો કાં થયું કઈ થયું નથી હું એબ્સોલ્યુટલી ઓલરાઈટ છે હું હેરની ટ્રીટમેન્ટ કરાવવા મારા વાળની ટ્રીટમેન્ટ મતલબ કે હેરફોલ જે થાય ને મને વાળ ખરે ને એ વાળ ખરવાની ટ્રીટમેન્ટ હું કરાવવા ને એને હું 2-3 મહિનાથી એનાથી મેડિસિન લઉં છું દવા લઉં છું ને એમાં 4 શિરોધારા ઇન્ક્લુડેડ છે તો એ આ બીજું સેશન છે મારું શિરોધારાનું ને હજી મારે 2 વીક જવાનું છે તો ઓલે ખરે સાસ ની હતી આજુ ખરે તેલ ની હવે બીજી 2 માં હું હોય મને નથી ખબર એ પણ હું શેર કરી તમારા હારે તો એવું બધું હે તમારે પણ જો હેરફોલ થતા હોય હેરફોલ ન થતા હોય ને તો પણ શિરોધારા તો ઘણા બધા ઓલું શું કહે સ્ટ્રેસ ટેન્શન લાઈક માથું દુખતું હોય માથાના જટિલ દુખા ઘણા બધામાં ટૂંકમાં શિરોધારા તમે લખો ને વાંચો એટલે આપણે શું કહે આયુર્વેદમાં ઘણું બધું એનું ઇમ્પોર્ટન્સ એન્ડ મહત્વ છે જેમ કે તમને ખબર જ હશે આ બધી તો આજે હે ને તમન્ના માર ભેગી આવી હતી તો તમને નહીં ફોન બંધ જ નથી કર્યો કલાકે કે નહીં ચાલુ રાખ્યું પણ એ કલાકે હું તમને શું દેખાડા આ સેમ જ પ્રોસેસ હોય પછી એ ગરમ જ્યારે ઠંડુ પડવા માંડે ને એટલે પાછું ગરમ કરે ને પાછું એવી રીતના ઓલું કરે ટૂંકમાં એવું બધું છે તો હું તમને હેરફોલ ને લઈને જો કોઈ પ્રોબ્લેમ હોય ને કેવી રીતના સોલ્વ થયા હતા એ પણ તમારા પણ અનુભવ મારી સાથે શેર કરજો કોમેન્ટ બોક્સમાં લખજો તમારા જે કંઈ પણ ક્વેશ્ચન હોય ને એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો તો શ્યોરલી હું એના આન્સર કરવાની કોશિશ કરી હું પણ ટૂંકમાં જો તમારે કંઈ પણ પર્સનલ આ એ વિશે ઇન્ફોર્મેશન જોતી હોય ને તો જે હું યુટ્યુબના કોમેન્ટમાં તો તમને નહીં કહે હગા કે એડ્રેસ ક્યાં તે તમારે પર્સનલી મને વોટ્સઅપમાં કે અથવા ઇન્સ્ટાગ્રામમાં અથવા ફેસબુકમાં મારી શાંતિ ઓડેદરા આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં મારી ઓડેદરા શાંતિ ઓડેદરા આઈડી છે અને યુટ્યુબમાં પણ શાંતિ ઓડેદરા આઈડી છે તો એમાં તમે ડીએમ કરજો તો એમાં હું તમને કે ઓફિશિયલી એડવર્ટાઈઝની જે
જ્યારે એ લોકોને અનુકૂળ આવે ને ત્યારે હું તમને આમાં મૂકીને કે બટ હા તમારે આ એડ્રેસ ને ઓલું જોતું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં અથવા ફેસબુકમાં ડીએમ કરજો તો શ્યોરલી હું તમારી સાથે બધી ડિટેલ શેર કરી દીધી. જેમ કે મેં ગયા વખતે પણ મને ઇન્સ્ટાગ્રામમાં જે લોકોએ પૂછ્યું હતું સિરિયસલી રીતના જેને જોતું હતું ને બધાને મેં એડ્રેસ આપ્યું. કોઈને પણ સારું થતું હોય આપણા રીતે તો સારું ને હું પણ કોક ના જો કોઈ મને સીધું તો જ ગઈ સિંધાણ વગર તો કઈ થતું ને એટલે મને પણ બીજા કોકનું રેકમેન્ડ જોવાનું ગઈ હતી. જેનું રેકમેન્ડ જોયું ને એને હારામ હારો ફાયદો છે. જેનું જોવાનું ગઈ ને એને લિટરલી વાળ જ નહોતા એમ કહે ને કે આપણી પાસે એમ કીધું ટક્કા થઈ ગયા હોય એવું હતું ને એને અત્યારે એકદમ સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે વાળમાં. લાઈક મસ્ત વાળ થઈ ગયા એમ ટૂંકમાં શું કહે બહુ મોટા વાળ ઉગે ગયા એકદમ ગ્રોથ સારો થયો તેનું જોવાનું જ હું ગઈ કે મારે પણ આવી રીતના થઈ જાય. તો હે ને આયુર્વેદિક છે એટલે ટાઈમ લાગે. તમારામાં જો શાંતિ હોય તમે ખર્ચો કરી શકતા નો ડાઉટ એક્સપેન્સિવ છે જ. આયુર્વેદિક છે એટલે થોડું એક્સપેન્સિવ તો છે જ. લાઈક અધર ધેન આપણે શું કહેવાય કમ્પેરિઝન કરીએ ને લાઈક ઓલી મેડિસિનનું આ મેડિસિનનું તો આયુર્વેદિક એટલે થોડુંક એક્સપેન્સિવ છે બટ એના કોઈ સાઈડ ઇફેક્ટ તમને ના થાય. ને બીજું કે એનું હે ને તમને મોડું રિઝલ્ટ મળે બટ એ શું કહેવાય ધીમે ધીમે ઉગે. ઓલું સીધું ડુગાળ ઓલું થઈ જાય ને પછી પાછું એનું કે ઓલું નહીં. કારણ કે મેં તો હે ને 2 ટ્રીટમેન્ટ કરાવી તમને ખબર છે. હું ત્યાંથી દવા લેતી તો એ ટૂંકમાં ત્યારે મને ફાયદો જ હતો નુકસાન નહોતું બટ એ લાઈક દવા પૂરી થાય ને પાછું હતું આવું નવું. એટલે મને થયું કે મારે આયુર્વેદનું ટ્રાય કરવું ને આયુર્વેદથી લાઈક બોડીમાં તમને ઘણા ફાયદા છે. જે કંઈ ઘટતું હતું ને શરીરમાં એ બધું પૂરું થઈ ગયું ને અત્યારે સ્પેશિયલી વાળનું જ કરા તો જે કંઈ પણ તમને મારા વાળમાં પ્લસ માઇનસ છે ઓફકોર્સ તમે મારા વિડીયોમાં જોવો જ દેખાય તમને આગળ કે હું મારા વાળમાં સુધારો આવ્યો વધારો આવ્યો ઘટાડો આવ્યો ઓફકોર્સ હું શેર કરી. તો એવું છે આજે તેલની શરૂઆત હતી અને બ્રહ્માણી કે કહું મને સાહેબને પૂછ્યું હતું આજે ટ્રીટમેન્ટ કરે ને બેનને મેં કીધું આ કયું તેલ હોય તો કે બ્રહ્માણીનું તેલ હોય. આવી રીતના તેલ તે માલિશ કરે ને પછી હે ને મારે માથું ધોવાનું ના પડ્યું તો એટલું તેલ રાખે ને 3 રૂમાલ મારા ભીંજાઈ ગયા એટલું બધું માથામાં તેલ રહકવા માંડ્યું. તો એવું હે બધું. તમે લોકો કેમ છો? હું હે તમારા વાળના કઈ પ્રોબ્લેમ હતા તો શેનાથી સોલ્વ થયા? તમે આ બધી ટ્રીટમેન્ટ કરાવી કે નહીં કરાવી હોય તો તમને કેટલા ફાયદા થયા? તમારા અનુભવો મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ને તમારા સવાલ હોય તો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો મને. મારી આઈડી છે એમાં શાંતિ ઓળખ જો તમે એમાં જેવું મને ફોલો ન કરી હોય તો ફોલો તો કરતા જો તમારી બેનની એમાં આ જે યુટ્યુબમાં મારું પ્રોફાઇલ છે ને એ જ પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામમાં છે ને એ જ પ્રોફાઇલ ડીપી પિક્ચર મારું ફેસબુકમાં છે તો એમાં પણ ફોલો કરજો અને તમારી બેનને સપોર્ટ કરજો. તો આગળ જોવો હું થાય આમાં બધું.
10 વાગ્યા સુધીમાં હા તો અમે ઘરે આવતા રહ્યા શીરો ધારા કરાવીને. આજે તો બહુ મસ્ત વન્ડરફુલ એક્સપિરિયન્સ રહ્યો. હોટલમાં એવી મજા આવી ગઈ ને. હાલો હવે થોડું કામ છે નગરપાલિકાનું એ પતાવે. ઇન્ડિયામાં એક ડોક્યુમેન્ટના કામ એટલા વાખોળી વ્યુ છે ને તો સુધરે જ નહીં. એ એક બહુ કંટાળો દેવડાવી ગયા.